આજનો દિવસ ઉગી ગયો સોનાનો, એટલે આપણો બધો જ કપા આપી દીધો અને આપણી વાડીએ કુંદરનું બચ્ચું બિચારું મરી ગયું. તો શું કે મિત્રો મોજ માને. તો આજથી આપણા 365 દિવસ સેલેન્જનો 6થો દિવસ. સવારના પોરમાં આપણે પોગી ગયા વાડી અને જેવા વાડી આવે ત્યાં તો ખબર પડી કે અહીંયા લાઈટ જ નથી. હવે આપણે લાઈટ આવે ત્યાં સુધી આપણે વાટ જોઈ જો. તો ફાઇનલી સખત 2 કલાક વાટ જોતા આપણી લાઈટ તો આવી. ફટાફટ આપણે કરી દેવી મોટર સ્ટાર્ટ કરીને આપણે સીધા જ નીકળી ગયા ધોરિયા તરફ. ફાઇનલી ધોરિયા આવીને જોયું કે આવી રીતે પાણી નીકળતું અને જે આ બધું દેખાય છે એ બધું આપણે પાઈ દીધું અને બપોર પછી આ બધું પાવાનું અને ધામભાઈ મોટું જોવા મળ્યા ને કેવા મળ્યા લાઈક કરી દેજો. સખત આપણે 3 કલાક પાણી પાવાથી હવે થઈ જશે બપોર. ફટાફટ પગપાળા કરીને આપણે નીકળી જાવી મોટર બંધ કરવા. ફાઇનલી આપણે આવી જાય અહીંયા આવીને કરી નાખી આપણે મોટર બંધ અને મોટર તો બંધ કરી દી પણ સાથે સાથે કવામાં પણ એટલું પાણી ઓછું થઈ ગયું અને આ આંબામાં ખાલી મોર જ આવે છે કે કેરીઓ પણ આવી છે જરા કોમેન્ટમાં જણાવતા પણ આપણે બપોરા થઈ જાય એટલે હવે જવાનું હતું ઘરે જતા પહેલા તમે જોઈ લો આ શું છે. લગભગ તો આ કીડીઓનું ઘર છે. આખા ખેતરમાં કાઈ નો જોવા મળ્યું પણ આજ 2 ટીટોડી જોવા મળી અને અમારે અહીંયા તો ટીટોડી કે ત્યાં શું કે જરા કોમેન્ટમાં જણાવતા અને આ એક ઉંદરનું બચ્ચું બિચારું મરી ગયું અને હવે આને શું થયું એ તો આપણને ખબર નથી પણ ફાઇનલી આપણે આવી જાવે ગાડી અને ગાડીની કિક મારીને હવે નીકળી જવાનું તો આપણે ઘર તરફ. 2 hours later. બપોરે આપણા પાસે જમી કરીને આવ્યા અને વાડી આવવાની સાથે સાથે બહુ તડકો હોવાથી આપણે ઘણું નાઈ લીધું અને અહીંયા ધાર્મિક ભાઈ આવી રીતે કંઈક નાકું વાળતા હતા. ધીસ ઇઝ અ ખેડૂત પુત્ર. ફાઇનલી આજ તો પાણી પાવાનું કામ બધું કરી નાખ્યું પૂર્ણ અને સીધા જ આપણે આવી ગયા ઘરે કારણ કે આપણા ઘરે હાલતું હતું કપા તોડવાનું કામ એટલે જો જલ્દી થાય કપા તોડવાનું કામ હાલે. આવી રીતે કોણે સાંભળ્યું જરા કોમેન્ટમાં જણાવતા જજો. અને ફાઇનલી જો આજ તો આપણા કપાથી આખી ગાડી ભરાઈ ગઈ અને એક ગાડી પૂર્ણ ભરાઈ જવા હોવાથી થોડો ઘણો કપા પીડ્યો રહ્યો અને ઈ કપા ભરવા હવે કાલ આવશે પણ આપણે નીકળી જવી હવે ઘર તરફ. ઘરે આવીને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખ્યો. તો બધાય ભાઈઓ પ્લીઝ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાય. બોલો જય શ્રી રામ.